હું શૈલુ દેસાઈ આઈટીવી ગોલ્ડ સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. કહે છે ને કે સર્જનાત્મકતા અને ઉંમરનો કોઈ બાદ નથી, તો એને સાર્થક કરવા માટે આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં જય રાવલ ઉપસ્થિત છે. જય શ્રી કૃષ્ણ. કેમ જય રાવલ, એના વિશે જો થોડીક વાત કરું તો ભલે ઉંમર નાની છે પણ તેનો અનુભવ ઘણો મોટો છે. એને લગભગ 15થી વધુ હિન્દી સિરિયલ્સની અંદર કામ કર્યું છે, જેમાં સોનીમાં, કલર્સમાં, સહારા વનમાં તેને અલગ અલગ હિન્દી સિરિયલોમાં પાત્રો ભજવ્યા છે. જો કહું તો મહારાણા પ્રતાપ સિરિયલમાં ભામાશાનું, અશોકાનમાં કુનાલાનું અને જય જય બજરંગબલીની અંદર બાલ રામ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું. તો જય, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો તમારી આ સર્જનાત્મકતા અને યાત્રા વિશે અમને અને અમારા દર્શકોને જણાવશો? પહેલાં તો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. અને બહુ ગર્વ થાય છે કે યુએસએની અંદર, વિદેશમાં આપણી મીડિયા આટલું સરસ લોકોને પ્લેટફોર્મ આપી રહી છે, માધ્યમ આપી રહી છે, તો એના બદલ પૂરી ટીમને હું થેન્ક યુ કહેવા માગું છું. જી હા, નાનો હતો બાળ કલાકાર રૂપે આપ સૌએ બધા મને જોયો જ હશે. મહારાણા પ્રતાપમાં, અશોકા, કુનાલા, ઉડાન સિરિયલમાં પણ કામ કર્યું છે. એવી 15 સિરિયલ કામ કર્યું. પછી થોડા વર્ષોથી અમેરિકાની અંદર છું, મારું એજ્યુકેશન અહીંયા બતાવ્યું. અને આઈ ડીડ થિયેટર હિયર એઝ વેલ, તો અહીંનો એક્ટિંગનો પણ આપણે અનુભવનો લાભ લીધો. તો તેનો અભ્યાસ કર્યો? જી બિલકુલ, જે 3 વર્ષ અહીંનો અભ્યાસ કર્યો. અને મનમાં એવો વિચાર કાયમ થતો હતું કે હવે અહીંયા આવ્યા છે અને ઇન્ડસ્ટ્રીમાં, ત્યાં તો એવરી મંથ આઈ યુઝ ટુ વર્ક. મારું એજ્યુકેશન અમદાવાદમાં હતું, બટ આઈ યુઝ ટુ લિવ ઇન મુંબઈ. બરોબર. તો વેનેવર દેર યુઝ ટુ બી સ્ટડીઝ, એક્ઝામ્સ આવતી હતી, ત્યારે આઈ યુઝ ટુ ટ્રાવેલ ફ્રોમ મુંબઈ ટુ અમદાવાદ જસ્ટ ટુ ડુ એક્ઝામ. અને જ્યારે મુંબઈમાં શૂટિંગ ના હોય ત્યારે હું ટ્યુશનના ક્લાસીસ કરતો હતો, સો આઈ કેન કેચ અપ ઓન ધ કરિક્યુલમ. બરોબર છે. તેમજ અહીંયા આવવાનું થયું. આઈ ડીડ માય એજ્યુકેશન હિયર, અને ઓવર ધ યર્સ આઈ સો કે ઇન્ડિયાથી તો અહીંયા ફિલ્મ્સ આવતી જ હોય છે. બરોબર. ગુજરાતી ફિલ્મ્સ હોય, આપણે બધા અહીંયા માણતા જોઈએ છે, કે નાટક હોય, ઘણી બધી બીજા પ્રોગ્રામ્સ થતા હોય છે. પણ કાયમ એવો મનમાં વિચાર આવતો હતો કે ત્યાંની ફિલ્મ્સ આપણે અહીંયા જોઈએ છે, પણ કેમ કોઈ એનઆરઆઈ જે ગુજરાતીઓ જે વિદેશમાં વસે છે, ચાહે યુએસએ હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, યુકે, એની વાર્તા કોઈ દુનિયા સુધી કેમ નથી પહોંચાડી? તો મેં તો શરૂઆત મારી એક એક્ટિંગ તરીકે જ કરી હતી. અને 3 વર્ષ પહેલાં 2023ની વાત છે, આઈ મેટ ફ્યુ લાઇક માઇન્ડેડ પીપલ, અને ચર્ચા નીકળી કે વાય ડોન્ટ વી મેક સમથિંગ અને જસ્ટ ગીવ ઇટ અ ટ્રાય ફોર ફિલ્મ ફેસ્ટિવલ. બરોબર છે. તો પછી મળ્યા તો કે લખશે કોણ? તો મેં કીધું હું ટ્રાય કરું. ડિરેક્ટ કોણ કરશે? તો મેં કીધું મી એન્ડ ફેલો એક્ટર હતો, મેં કીધું વિલ કો ડિરેક્ટેડ ટુગેધર. બનાવશે કોણ? મેં કીધું આપણે બનાવીએ. એક મિનિટ તમને રોકી રહી છું. તો અનુભવ હતો તમને કે આ પ્રથમ વખત જ આ શરૂઆત કરી? પ્રથમ વખત, યુ આર રાઈટ, પ્રથમ વખત શરૂઆત કરી. અને ફિલ્મ એક્ટિંગનો અનુભવ હતો, તો વોટ એવર ટેકનિકલ નોલેજ આઈ હેડ, એ થોડો અભ્યાસ હતો. અને પછી તો વી લર્ન ઓન સેટ, અને યુટ્યુબથી અમે લોકોએ પ્રયત્ન કરી. મારા બધા ફ્રેન્ડ સર્કલ જે ફિલ્મ લાઇનથી નહોતા એમને પણ ભેગા કર્યા, અને એક ડિપાર્ટમેન્ટ એમને શીખવાડ્યા. 3-4 ફિલ્મ સ્કૂલના સ્ટુડન્ટ જે ફ્લોરિડામાં ભણી રહ્યા હતા એમને ભેગા કર્યા, કાસ્ટિંગ કર્યું, અને વી મેટ કેવિન પટેલ, જે અમારી પહેલી ફિલ્મ હતી. અને એ બાય ગોડ્સ ગ્રેટ્સ વી વોન મેની અવોર્ડ્સ એન્ડ વેન્ટ ટુ ઓવર 9 ફિલ્મ ફેસ્ટિવલ્સ વર્લ્ડ વાઇડ. બરોબર છે. ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આપણને અવોર્ડ મળ્યો. પછી ગુજરાતની અંદર બુક ફિલ્મ ફેસ્ટિવલ થાય છે સાબરમતીમાં, ત્યાં પણ બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ મળ્યો. તેવા ઘણા બધા અક્લોડ્સ મળ્યા. અને પછી વી રિલીઝડ આર ફિલ્મ ઓન OTT અને યુટ્યુબમાં. બહુ જ બધા લોકોનો પ્રેમ મળ્યો. ઇટ વેન્ટ વાયરલ. તો એ ફિલ્મનું નામ શું, જો લોકોને જોવું હોય તો? જી બિલકુલ. પાર્ટ 1 જે છે, કેવિન પટેલ એટ યોર સર્વિસ. એની માઇનર સ્ટોરી વિશે વાત કરું તો અમેરિકામાં બોર્ન થયેલો છોકરો છે, એને સિંગલ મધર, એને રેસ કરી રહી છે, એને જે ટ્રુ સ્ટ્રગલ છે અને મોમની વેલ્યુ નથી કરતો, એના ઉપરની વાર્તા હતી. બરોબર છે. અને લોકો OTT અને યુટ્યુબ પર એને જી બિલકુલ એને જોઈ શકે. જી બિલકુલ. બરોબર છે. જય, તારી આ યાત્રા વિશે અને તારા કાર્ય વિશે જાણીને ખૂબ ખૂબ આનંદ થયો. કારણ કે જ્યારે કોઈક યુવાન વયનો અને પણ આપણો ગુજરાતી છોકરો આ રીતનું કાર્ય કરે તો આપણા માટે, બધા માટે ખૂબ ગર્વની વાત થાય છે. હવે ખાસ તો આજે આપણા આઈટીવી ગોલ્ડ ઓડિટોરિયમની અંદર કેવિન પટેલ 2 એટ ડે કેર ફિલ્મનું શોકેસ થઈ રહ્યું છે. તો એ ફિલ્મ વિશે અને
મને ધ્યાનમાં છે ત્યાં સુધી તમે સમગ્ર યુએસએની અંદર આ ફિલ્મને અત્યારના શોકેસ કરી રહ્યા છો તમારી ટીમની સાથે, તો તે બધી વાત કરશો અમારા દર્શકોને? શ્યોર, જરૂરથી. કેવિન પટેલ વનને જે મેં વાત કરી બહુ પ્રેમ મળ્યો, અને વનની અંદર પણ મેં હિન્ટ છોડી હતી. વી ડિડન્ટ નો કે પાર્ટ 2 બનાવીશું કે નહીં. તો એની જે સ્ટોરી છે એ છે યુએસએના એનઆરઆઈ સિનિયર સિટીઝન્સ ઉપર અને ડે કેર ઉપર આખી વાર્તા છે. એ પણ એક એવો ટોપિક છે જે ઇન્ડિયામાં નથી લોકોને ખબર કે ડે કેર શું હોય છે અમેરિકામાં, અડલ્ટ ડે કેર. તો એના ઉપરની ફિલ્મ હતી, ફિલ્મ બનાવી છે અમે. એમાં ઓવર 60 to 70 સિનિયર સિટીઝન્સને ફિલ્મની અંદર લીધા છે અને એમને એક્ટ કરાવ્યું છે. અત્યારે અમારી યુએસની ટૂર ચાલી રહી છે. વી ડિડન્ટ નો વી વિલ ડુ અ ટૂર એકચ્યુઅલી. વી જસ્ટ ગોના રિલીઝ કે ઓટીટી અને યુટ્યુબ પર આપણે મૂકી દઈશું. પણ જેવું ટ્રેલર વી પુટ, બાય ગોડ્સ ગ્રેસ વી રીચ ઓવર 4 million પ્લસ વ્યૂઝ ઓલ પ્લેટફોર્મમાં. બહુ સરસ. અને લોકો બધાના ડીએમ્સ અને કોમેન્ટ્સ, બધાના એક્ટર્સને બધાને કોમેન્ટ્સ આવવા માંડ્યા કે વી વોન્ટ ટુ સી ઇન આર સિટી. અમારે બધાએ સાથે મળીને અમારા કિડ્સ સાથે આ ફિલ્મ જોવી છે, એક કમ્યુનિટી ઇવેન્ટ. તો પછી અમે વી ડિલેડ આર જર્ની અને અમે લોકો વી અનાઉન્સ કે યુ નો વિલ ડુ પ્રીમિયર શોઝ ઓલ ઓવર યુએસએ બિફોર ધ ફિલ્મ ઇઝ રિલીઝડ. સો અમે લોકોએ બહાર પાડ્યું. અમને થયું કે વીકેન્ડના શો હશે, બટ આખા મંથની અંદર ખાલી 4 થી 5 એવા ડેઝ છે કે જે દિવસે શો નથી. એ પણ એટલે છે કેમ કે એ દિવસે ટ્રાવેલિંગ કરી રહ્યા છે, કેમ કે એ દિવસે ટ્રાવેલ કરી રહ્યા છે ઓવર મિડવેસ્ટમાં જઈને આવ્યા. શિકાગોમાં 800+ ઓડિયન્સ હતું. ફ્લોરિડામાં 4th શો થવાનો છે. અહીંયા ન્યૂ જર્સીની અંદર ઓલરેડી અમારો 6 કે 7 શો થવા જઈ રહ્યો છે. આઈટીવી ગોલ્ડમાં બહુ જ સરસ ઓડિટોરિયમ છે. એમાં ઓડિયન્સે જે ધમાલ મસ્તી કરી છે. ફિલ્મ પત્યા પછી અમારો ફિલ્મ સોંગ છે ઝુમ્બા, એના પર અમે બધા ડાન્સ પણ કરતા હોઈએ છીએ. તો એક હવે આ ફિલ્મ નથી રહી, એક ઇવેન્ટ બની ગઈ છે, એક મુવમેન્ટ બની ગયું છે, એક સેલિબ્રેશન થઈ ગયું છે. બહુ સરસ. તો આ તો મારે ખ્યાલથી આઈટીવી ગોલ્ડ ઓડિટોરિયમમાં બીજો શો છે તમારો? થર્ડ શો એકચ્યુઅલી. અમે લોકોએ સન્ડે 2 શો કર્યા હતા અને ટુડે ઇઝ આર થર્ડ શો, જેમાં બધા ખૂબ ફિસાનાના સિનિયર્સ આવવાના છે. ઇટ્સ અ સ્પેશિયલ શો ફોર ધેમ. પણ ન્યૂ જર્સીની અંદર અમે વી વેન્ટ ટુ કનેટિકટ. અહીંના ડે કેર સેન્ટરમાં સવારે જઈને અમે ફિલ્મ બતાવી રહ્યા છે બધા બા દાદાઓને, તેમના બ્લેસિંગ્સ, આશીર્વાદ મળે. બરોબર છે. તો હવે આ શો આના પછી હજી તમારું કે આપણે ટ્રાઈ સ્ટેટની અંદર હજી બધું શો કરી રહ્યા છો? એકચ્યુઅલી અહીંની ટૂર ઓલમોસ્ટ પતી ગઈ છે. આજે ને કાલે અમારો લાસ્ટ શો થવામાં આવશે. પછી વી આર ગોઈંગ ટુ હ્યુસ્ટન શો છે, એટલાન્ટા થશે, ચેટનુગા, નેશવિલ, ફ્લોરિડામાં 4th શો છે પબ્લિક ડિમાન્ડ પર. અને દેન ઇટ વિલ બી રેડી ફોર પીપલ ટુ સી. ધ વર્લ્ડ વિલ સી ઇટ ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓકે, એટલે પછી ક્યાં થિયેટરમાં એ થવાનું છે? ના, ઇટ્સ અ 1 hour featurette film, so it will come on OTT and YouTube again. અને so my goal is કે જેટલા બને એટલા લોકો ઘર સુધી પહોંચી શકે. We don't want to limit ourselves. આ પ્રીમિયર શોઝ થી we just wanted to build a community out and people wanted to see it. પણ જે રિસ્પોન્સ અમને મળી રહ્યો છે, જે ફીડબેક્સ આવી રહ્યા છે, we going to be using those feedbacks, those videos to reach out to more people to so ઘરે બધા જોઈ શકે. બરોબર છે. તો જે તારા ભવિષ્યના કઈ તારા જે યોજનાઓ થોડી જે તે વિચારી હોય અને જેના પર તું કાર્ય કરી રહ્યો હોય તો તેના વિશે વાત કરવા માંગે તો? હા, જરૂરથી. યસ. તો ફિલ્મ તો હમણાં કેવિન પટેલ 2 આવી, તમને બધાને જોવા મળશે જ. પણ સાથે જ હું એક નવી ફિલ્મ પર કામ શરૂ કરી રહ્યો છું. હું એની અંદર આઈ એમ ડુઈંગ અ કેમિયો. આઈ હેવ અ કેમિયો ઇન ઇટ એન્ડ આઈ વિલ બી અસિસ્ટન્ટ ડિરેક્ટર એઝ વેલ. તો આઈ વિલ બી હેલ્પિંગ. ઇટ્સ અ હોટેલ મોટેલ પટેલ નામ છે ફિલ્મનું. તો આપ સૌ એમાં પણ મને જોવા મળશો. એનઆરઆઈ હોટેલિયર ઉપરની વાર્તા છે. ડિરેક્ટર મિતેશ પટેલ બનાવી રહ્યા છે. ઇઝ અ હોલિવૂડ ડિરેક્ટર. એમની ફર્સ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ છે. બરોબર. તો એમાં આપ સૌ મને જોશો. મારો કેમિયો છે, બટ ઇટ વિલ બી ગુડ એક્સપિરિયન્સ ટુ જોઈન સર. હી હેઝ અ વેરી બ્યુટીફુલ સ્ટોરી. ઇટ્સ બેઝડ ઓન હિઝ લાઈફ. તો તમે એમાં જોશો અને આઈ વિલ બી રાઇટિંગ ફ્યુ સ્ક્રિપ્ટ્સ. હવે લેટ્સ સી નેક્સ્ટ યર હું શું ફરી બનાવું છું. બધાની ડિમાન્ડ છે કેવિન પટેલ 3 આવે. જ્યાં પણ જતો હોઉં છું, આજે બી તમે જોશો ફિલ્મ પત્યા પછી કે બધા કેવિન પટેલ 3 ની રાહ જોતા છે. આઈ ડોન્ટ નો હું એને બનાવીશું કે નહીં બનાવી. ઓડિયન્સનો 2 નો રિસ્પોન્સ વર્લ્ડ આવ્યા પછી શું રહેશે. આઈ હેવ ફ્યુ કન્સેપ્ટ. હજી ઘણી બધી અનગિનત સ્ટોરીઝ છે એનઆરઆઈ. અને મારે એટલું જ કહેવું છે કે ફિલ્મ બનાવવાનું શરૂઆત ફિલ્મ મેકર બની છે તો નથી ખબર, પણ એટલું ખબર પડી કે કશે પહોંચવા માટે કશે નીકળવું પડે છે. બરોબર છે. બહુ સરસ, બહુ સરસ. સાચી વાત છે એકદમ. તો આજે તે વિષયો તું પસંદ કરે છે તો એટલે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ છે કે આ રીતના વિષયો પસંદ કરીને તું આગળ વધી રહ્યો છે? કારણ કે ફક્ત એન્ટરટેઇનમેન્ટ માટેના જો વિષય હોય તો આખી વસ્તુ અલગ થઈ જાય. અને તારા જે તે વિષયની 2-3 વિષયની વાત કરી તો તેના પાછળ કોઈ એવું કોઈ કારણ છે તે વિચારેલું કે મને આવા વિષયો પર જ કામ કરવું છે? યસ, ના, વેરી ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી એનું કારણ એ છે કે એન્ટરટેનમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન્સ છે અને
ફ્યુચરની અંદર હું ફિલ્મ ના બનાવતો હોઉં તો પણ આઈ બી એક્ટિંગ ઇન ઓલ સોર્ટ્સ, એક્શન હોય કે કોમેડી હોય કે તમને ડ્રામા હોય, બટ આ જે વિષયો છે, આ જે સ્ટોરીઝ છે ને એ બહુ હાર્ટ ટચિંગ છે અને લોકોને ખબર નથી કે અહીંયા શું ચાલી રહ્યું છે. કેમ કે ઇન્ડિયામાં જે બેઠા છે એમને નથી ખબર કે જે એનઆરઆઈની જે વાર્તા છે એ બહુ જ રૂટેડ પણ છે અને સાથે સાથે મિનિંગફુલ, અને શું અહીંયા લોકો સફર કરી રહ્યા છે કે અહીંયા શું રહેણ સહેણ છે એ મારે બતાવી હતી. અને એ જે ટોપિક્સ મેં લીધા છે એ ટોપિક પર હજી સુધી કોઈ ચર્ચા નથી કરી. કેમ કે એન્ટરટેનિંગ નથી. પણ એવું નથી, આ ફિલ્મે મેં પ્રૂવ કરી દીધું કે જો અગર ફિલ્મની અંદર સારો મેસેજ હોય અને કંઈક સમજવા જેવું હોય તો ઘરેથી લોકો બહાર નીકળે છે જોવા માટે. બરોબર છે. અને મેં મારી નજરેથી આ બધા દાખલાઓ જોયેલા છે અને ઘણા બધા દાખલાઓ એવા જોતા હોઈએ છીએ, ઘણું કાલ્પનિક હોય છે, પણ આઈ હેવ સીન ઇટ. મારું રાઇટિંગ ઇન્ટ્યુટિવ હોય છે, એટલે જે આજુબાજુ આપણા સમાજમાં કે જે આપણા કમ્યુનિટીમાં ચાલતું હોય એને આપણે કઈ રીતે એક ફિલ્મની અંદર દર્શાવી શકીએ લોકોને, એ મારો પ્રયાસ હોય છે. બહુ સરસ છે, બહુ સરસ. અને તારો કોઈ પ્રેરણા સ્ત્રોત કે જે તને આ બધું કાર્ય કરવા માટે પ્રેરણા આપી રહ્યું છે? થેન્ક્સ ટુ પેરેન્ટ્સ ડેફિનેટલી. અને કિરીટ ઉદેશી પણ છે વોશિંગ્ટનની અંદર, એમને શરૂઆત કીધું કે જય તું કર, તો હી ઇઝ ઓલ્સો વેરી ગુડ રોલ મોડલ. ઘણા બધા છે. એટલાન્ટાની અંદર મુસ્તફા અંકલ છે, મુસ્તફા અજમેરી, એ પણ બહુ જ કાયમ હી ઇઝ ઓલવેઝ ધેર ટુ પુશ. એવી રીતે ઘણા બધા કમ્યુનિટી છે, નામ જેટલા કહું એટલા ઓછા છે, પણ આજે હું કંઈ પણ છું તો એની પાછળ એક નહીં પણ હજારો લોકોનો હાથ છે, બિકોઝ એવરી વન ઇઝ પોઝિટિવલી પુશિંગ. ભલે હું શિકાગો જાઉં તો ભાવના આંટી છે, પછી રોચેસ્ટરમાં રુજરા દીદી છે, એ ઘણા બધા લોકો છે, દે આર ઓલવેઝ દેર ટુ પુશ કે જય યુ કેન ડુ ધીસ. કે ઇન્ડિયાથી તો અમે બધા વર્ષોથી અહીંયા કાર્યક્રમો જોઈએ છે, પણ આવું પહેલી વખત કે બહુ ઓછું થતું હોય છે કે અહીંયા બનેલી વસ્તુઓ દુનિયા સુધી પહોંચે. બહુ જ સરસ જય, બહુ જ સરસ. તો એટલું કહી શકું આપણે આ વાતનું સમાપન કરતા કે તારી પાસે, તારી ઉંમર તો નાની છે, તારા સપનાઓની ઉડાન ખૂબ ઊંચી છે. તો હું આ પ્લેટફોર્મ પરથી તારા સપનાઓ તું પૂર્ણ કરી શકે તેવી શુભકામના. થેન્ક યુ ITV Gold. થેન્ક યુ ટુ ધી એન્ટાયર ટીમ. થેન્ક યુ.